ડીસાના વાસણા દૂધ મંડળીમાં સાધારણ સભા દરમિયાન થયો હુમલો. તો સાધારણ સભા દરમિયાન બંને જૂથોએ સામસામે કર્યો હુમલો. ભાવ વધારાને લઈને વાસણા દૂધ મંડળીમાં સાધારણ સભા યોજાઈ હતી. ત્યારે સાધારણ સભા પત્યા બાદ અંગદ અદાવતમાં થયો હુમલો. સામસામે હુમલામાં પૂર્વ ચેરમેન પોપટ ભરવાડ દ્વારા ડેરીના મંત્રી રસિકભાઈ પર કર્યો હુમલો કર્યાના આક્ષેપ. સામસામે હુમલો થતાં ઇજાગ્રસ્ત ડેરીના મંત્રી રસિકભાઈ જોશી અને સામે જૂથના પૂર્વ ચેરમેન પોપટ ભરવાડને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા. હુમલાને લઈને ડીસા તાલુકા પોલીસ ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી વધુ તપાસ હાથ ધરી. મારું નામ પોપટભાઈ ભેમાભાઈ ભરવાડ છે, વાસણા જૂના ડીસા. આજ રોજ વાસણા જૂના ડીસા દૂધ મંડળની સાધારણ સભા હતી. તો એ વખતે અમે સાધારણ સભામાં હતા એટલે મંત્રી પાસે અને એ લોકો જોડે અમે હિસાબો માગ્યા કે ભાઈ 95 લાખની તમે ઉચાપત કરી છે, 95 લાખની, તો આજ દિવસ સુધી તમે ભરી કેમ નથી? બરાબર. તો એ ઉચાપતને તમે અને અમે હિસાબો માગીને એમના માટે અમે સહી કે ભાઈ તમે અમને કાગળો આપો, એને હિસાબો આપો. તો એ લોકો હિસાબો ના આપતા મને મારવા મળ્યા. એટલે મારા ભત્રીજા મારા ભાઈ એ મને છોડાવવા માટે આવ્યા. તો અમારા ભાઈઓને અને અમને ભાઈ લોખંડની પાઇપો મારી અને ભાઈ જોડે મારી જોડે 1 તોલાનો સોનાનો દોરો હતો, 20,000 રૂપિયા રોકડા કેશ હતા, એ લઈ લીધા, ખિસ્સું પાડી નાખ્યું. પછી અમારા ભાઈ જોડે બીજા ભાઈને ભત્રીજા છોડાવવા આવ્યો તો એને પણ એ લોકોએ મૂઢમાર માર્યો અને એનો પણ શર્ટ બધું ફાડી નાખ્યું. અને એની જોડે લકી હતી જે 1.5 તોલા જેવી કહેવાય એ હતી, ચોદીની એક લકી હતી 100 ગ્રામની. એટલે એ બધું લૂંટી લીધું અને 20,000 રૂપિયા જે મારા લૂંટી લીધા. મારા ભત્રીજા મોહન છે એને પાઇપ લોખંડની મારી એ લોકોએ બધાય. અને એના જોડે પણ 3 તોલાનો સોનાનો દાગીનો હતો. હા, અંગત અદાવતમાં અમારા ઉપર અંગત અદાવતમાં એમને હુમલો કર્યો. કારણ કે અમે હિસાબો માગતા હતા 12 મહિનાથી અમારી જોડે. 12 મહિનાથી અમે હિસાબો જોડે મહેરબાન કલેક્ટર સાહેબને, જિલ્લા રજિસ્ટર સાહેબને, ડીએસપી સાહેબને અમે પણ 12/8/2024 રોજ જાણ કરેલી હતી. પત્રો લખેલા હતા, ફરિયાદો દાખલ કરી હતી. છતાં પણ એ એટલા રીઢા ગુનેગારો છે કે આ દાડા સુધી કોઈ જવાબ આપ્યો નથી. અને અમારા જે દૂધ છે, દૂધ ગ્રાહકો છે એ લોકોનો આ દિવસ સુધી ચૂકવણું કરવામાં અને એની ઉચાપત કરવામાં એ લોકો ખૂબ ગેરરીતિ કરી છે. અને મંડળીની અંદર ગેરરીતિ કરવાને લીધે જ આ બનાવ બન્યો છે. એના હિસાબો માગવાને લીધે આપ લોકોએ આવું કર્યું છે. શું નામ તમારું? જોશી રસિકભાઈ દુડાભાઈ. રસિકભાઈ, શું કારણથી હુમલો થયો હતો? મારવાવાળા કેટલા હતા? આજે અમારે વાસણા દૂધ મંડળીની વાર્ષિક સાધારણ સભા હતી. વાર્ષિક સાધારણ સભામાં એજન્ડા મુજબ કામ કરવામાં આવ્યું. એજન્ડા બુક અંદર મૂકવા હું જતો હતો એ વખતે પોપટ ભેમા ભરવાડ, બાબુ રમુ ભરવાડ, મોહન ગફુર ભરવાડ, જય પોપટ ભરવાડ, નવગણ પોપટ ભરવાડ, ગોકળ મફા ભરવાડ આ લોકો પાછળથી દોડીને આવીને મને મૂઢ માર્યો. લાકડીઓને એને હાથમાં પહેરવાને પહેલાં માઠડીઓ આવે એ માઠડીઓથી અને મારા ચોપડા ઝૂંટાવાનું કર્યું. મારા ગળામાં પહેરેલો હોનાનો દોરો એક વેટી અને અંદાજિત 50,000 રૂપિયા ગીંજા બધા એ બંડલ આખું ખેંચી ગયા. કારણ શું હતું હુમલો કરવાનું? કારણ એને આ સાધારણ સભા બુક લઈને જતું રહેવું હતું. બરાબર. જો જૂના ચેરમેન આ અહીંયાને જ ખોટું કર્યું છે. એ બાબુએ ને એ પોપટે જ ખોટું કર્યું છે ગામમાં. શું કર્યું છે ડેરીમાં? ડેરીમાં કૌભાંડ કર્યું છે. અહીંયાને કર્મચારી હતા, અહીંયાને બાબુડો કર્મચારી હતો, પોપટ ચેરમેન હતો. ગામ ભેગો થઈ અહીંયાને છૂટા કર્યા. એટલે ચમ અમને છૂટા કર્યા, અમને પાછા લ્યો, અમારું નામ લખો. એના માટે મેં કીધું ભાઈ ગોમ કરે એ થાય, તમારું મારું કોઈનું હેડે નહીં હોમાં. એટલે મને માર્યો. બસ આ રીત થયું.